અમરેલી જિલ્લાના શિક્ષણ જગતને કલંક લગાડતી ઘટના બની। અમરેલીની વિદ્યાસભામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આબુના પ્રવાસે ગઈ હતી ત્યારે કોલેજના નિયામક ગિરીશ ભીમાણીએ 10 જેટલી વિદ્યાર્થીનીઓ સાથે નશાની હાલતમાં અડપલા કર્યાનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આરોપ લગાવ્યો। અમરેલી એબીવીપીના આગેવાનોનો આરોપ છે કે બીસીએ કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનો એક પ્રવાસ 3 દિવસ પહેલા આબુ ગયો। ગઈકાલે આ પ્રવાસનો છેલ્લો દિવસ હતો ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર અને હાલમાં અમરેલી વિદ્યાસભામાં કોલેજ વિભાગના નિયામક તરીકે ફરજ બજાવતા ગિરીશ ભીમાણી પોતાની કાર મારફતે આબુ પહોંચ્યા। દારૂના નશામાં તેમણે છાત્રાઓને સારી હોટલમાં રહેવાની અને કોલ્ડ ડ્રિંક્સ પીવડાવવાની લાલચ આપી। આ બહાને 10 જેટલી છાત્રાઓના શરીરે અડપલા કરી બીભત્સ વર્તન કર્યું અને તેમની હાજરીમાં બીભત્સ વાર્તાલાપ પણ કર્યો। સાથે ગયેલા સ્ટાફે મામલો થાળે પાડ્યાનો એબીવીપીનો આરોપ છે। આરોપના પગલે વિદ્યાસભાના સંચાલકે ગિરીશ ભીમાણીની હકાલપટ્ટી કરી નાખી।